અમે જતા હતા વિરુંગમ થી ઘરે રિક્ષા વાળા વચ્ચે રિક્ષા ઉભી રાખી અને આયા થઈ ગયું હતું ટ્રાફિક થી ચક્કા જામ. તો કેમ છો મિત્રો? આજે તો થઈ ગયો તો ચુટકીમાં તૈયાર. તો થઈ ગયો ને ચુટકીમાં તૈયાર. અમારે જવાનું હતું કંપનીમાં, તો ચાવી લેવા ગયો. ચાવી હતી ને, પછી યાદ આવ્યું ચાવી તો બાઇકમાં છે. બાઇક લઈને નીકળી ગયો વિજયને લેવાનું. વિજય શું સુટકેસ લઈને આવતો. તો આજે અમારે જવાનું હતું વિરુંગમ ને, એટલે અમે ઘરેથી વહેલા નીકળી ગયા. સુટકેસ પકડવાનો વાળો તોય મારો જાય. નીકળી ગયા વિરુંગમ જવા બાજુ અને ઘરે લીધા વચ્ચે રામાપીના દર્શન. આ છે અમારી ઘડિયાળ. પાછા અમે પહોંચી ગયા હતા તિરંગા સર્કલ. અહીંયાથી અમારે તો જવાનું સ્ટોપ અમારે જવાનું હતું આગળ, કેમ કે જવાનું છે વિરુંગમ. અને આ છે નાના નાના ક્રિકેટના સ્ટેડિયમ. પાછો આગળ રોડ નું કામ ચાલુ હતું, રસ્તો બંધ હતો. ત્યાં અમે નીકળી ગયા મુનસા તળાવ બાજુ. આવી ગયું છે મુનસા તળાવ, જોઈ લો તમે કેવું છે. ખાલી સુટકેસ લઈને અમે પહોંચી ગયા રિપેરિંગની દુકાને. પછી સુટકેસ મૂકીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. સોરી, ઘરે નતું જવાનું, અમારે જવાનું હતું તિરંગા સર્કલ. કારણ કે જવાનું છે અમારે ઘરે જતા હતા અને રિક્ષા વાળાએ રોકી લીધો રસ્તો, કેમ કે રોડ નું કામકાજ ચાલુ છે એટલે. પછી અમે નીકળી ગયા બીજા રસ્તેથી, અને બીજા રસ્તેથી નીકળ્યા ત્યારે ટ્રાફિક જામ હતો. તે અડધો કલાક અહીંયા પછી ખોટી થઈ. ટ્રાફિકમાં અડધો કલાક ફસાયા પછી માંડ અમે નીકળ્યા બહાર. હવે જવી છે અમે તિરંગા સર્કલ પર. ત્યાં પહોંચીને અમે મૂકી દીધું બાઇક. પછી હવે અમે ગણપત પછી બેસવા માટે એમને થોડી હિંગ અને પછી વિડીયો નાખવા માંડે તો પેટ્રોલ જો તમે કેવું નાખે પેટ્રોલ. અને પછી પેટ્રોલ નાખતા નાખતા દોડવું પડ્યું, કેમ કે આગળ બસ. અમે બેસી ગયા છીએ બસ. હા ભાઈ બંધો મસ્ત હોય ગયો. ખાલી જો વાતો કરતા કરતા અમે પહોંચી ગયા કંપનીમાં. તો હવે જવી છે અંદર. ગયા એવા અંદર થી આવી ગયા છે અમે બહાર, અને હવે જવી છે અમે બસમાં બેસવા માટે. તો બસમાં અમે બેસી ગયા છીએ. હવે જવી છે અમે તિરંગા સર્કલ. તો બસમાં મને આવી ગઈ હતી ઊંઘ, તો હું સુઈ ગયો ને એટલામાં આવી ગયું આપણું સ્ટોપ. તો લઈ લીધું આપણે બાઇક ને વચ્ચે આવી ગઈ દુકાન. તો અમે ઘડીક ઉભા રહી. તો પછી દુકાને થોડી વાર ઉભા રહીને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. આજે વિજયને ઉતારવાનું ભૂલી ગયો, થોડોક આગળ ઉતારી દીધો. પછી હું પહોંચી ગયો ઘરે, અને આ મળીશું નવા બ્લોગ સાથે.